બે ભાઈ હતા. એમાં જે નાનો ભાઈ હતો ને એ રહ્યો એ મંદબુદ્ધિનો હતો, ઓછી બુદ્ધિવાળો, અને મોટો ભાઈ હતો એ બહુ ચાલાક હતો. એ ચાલાક હતો તે એને શું કર્યું, એ ચાલાક હતો તે એના દાદા હતા, એના બાપા હતા, એ મરી ગયા હતા. હવે બે ભાઈ હતા, બે ભાઈઓને વહુય હતી, પણ હવે મજારું હેડાડતા હતા. એટલે કે હવે આપણે જુદારું વેચો પડું. તાણે પેલો મોટો હતો એ કે જુદારું વેચો પડો. પેલો કે સારું ભાઈ વેચો પડું જુદારું. પેલો નાનો મંદબુદ્ધિનો હતો અને એના ઘેરથી મંદબુદ્ધિનો હતો, એટલે એના ઘેરથી એના જેવું જ જોડું જોવે કે, એટલે એ મંદબુદ્ધિ જેવું બહેરું લાવ્યું. એટલે બેને કોઈ હોય ને કશ હોય ને એવું હતું. એટલે કે તાણ સારું કે વેચો પડો પેલા કે. એટલે પેલા મોટા હતા એ તો એના બહેરું ચાલાક અને એ ચાલાક. તે એને એમ કીધું કે તાણ આપણે આ ભેંસ છે, હવે ભેંસ એક સન કે આપણે ભાઈ બેસો તે ચમ કરશો કે ભાઈ કે તમે કરો એમ તો કે તાણે એક કોમ કરો, ભેંસ એક છે કે આગળનો ભાગ છે ને એ તમારો. પેલા નાના ને કે પેલા મોટા ચાલાક હતા એ રહે કે આગળનો ભાગ છે ને એ રહ્યો એ કે તમારો, તમે નાના છો કે પહેલો ભાગ તમારો કે બરાબર. અને હું મોટો છું એ કે ચેડનો ભાગ મારો કે બરાબર. પછી કે આ એક ચાદર એમ બાપાની લાવેલી હતી તે કે આપણા બેના વચ્ચે આ ચાદર એક જ છે, તો હવે શું કરશો કે મને એ કે તમે કરો એ બરાબર છે કે તમે જેમ કહો એમ. પછી કે એક કોમ કરો તાણે કે રાતે કે દાડે કે તમારી અને રાતની કે મારી. એટલે પેલા તો આપણા મન બુદ્ધિના હતા એટલે કે બરાબર છે ભાઈ કરીએ બરાબર છે. એટલે રાતની એને રાશી અને દાડે પેલા નાના ભાઈના હાલી, પેલા મન બુદ્ધિની હતી ને એને એવી રીતે નક્કી કર્યું. એટલે સવારે દાડો ઉજ્યો એ કે આગળનો ભાગ તમારો ભેંસ તો બધેલી હતી, આગળનો ભાગ તો એનો એટલે ઘાસચારો લાવી આલવો પડે કે ઘાસચારો બે જણો જોઈતી બાપડો લાવીને નોશીને ખવડાવે, ખોણે ખવડાવે, બધું કરે. અને હોજના પણનો થાય દાડો હાથમાં થાય ને એટલે કે હા દાડો હાથમી ગયો એટલે ભાઈ હવે આ પાછળનો ભાગ મારો છે. તે પેલો પાછળનો ભાગ તો ભેંસ હતી વિહાયેલી અને 5 લીટર દૂધ આલતી હતી. તે હોજ પડે એટલે હોજના પેલા ભાઈ બેસી જાય કે ઢેગડું લઈને તે દોઈને કમ્પ્લીટ કરીને ઘેર જોવાય પર. પેલો કાંઈ મેં ચાર નોખે આગળનો ભાગ એનો હતો એટલે 2 ટાઈમને 4 નોખવાની, ખાલી પેલા સોણ નોખે પાછળના ભાગમાં ભેંસનું જે સોણ હોય એ સોણ નોખે ભેગું કરે ખાતર અને દોઈને દૂધ એ લઈ જાય. પેલો આગળનો ભાગ એટલે એને ઘાસચારો લાવીને ખવડાવવાનો જ્યાં હોય એ ખેતરોમાંથી લાવી અને એ સેવા એને કરવાની. આવું ઘણા દાડા હોય એને કર્યું. એટલે ઘણા દાડા કર્યું એટલે પછી એક ભાઈ મળ્યો એ કે ભાઈ કે તમે બે ભાઈને તમારે જુદારું તો વેચ્યું કે હવે અમારે તો જુદારું વેચ્યું. તે કે કેવી રીતે વેચ્યું એટલે કે અમારે એક ભેંસ હતી તે મારા ભાઈ કે પાછળનો ભાગ મારો અને કે આગળનો ભાગ કી તારો. અલ્યા તારી કે મૂર્ખા તને તો આ જબરું કર્યું છે કે ચમ કારણ કે પાછળનો ભાગ એને લીધો છે તે કે દોઈ તો એ જાય છે કે અને કાયમી દૂધ લઈને તો કે ડેરીમાં ભરાવા તો એ આવે છે કે એટલે કે તને એનો ભાગ છે તે કે એ જ કરે અને તણ કે આગળનો ભાગ એ કે મારો છે કે ઘાસચારો ને એ બધું 4 બાર લાવવાની એ બધું પાણી પાવાનું ને એ બધું મારે કરવાનું. તો પછી કે એક કોમ કરી કીધું હવે આ ભેંસ છે ને એ રહી દોવા બેહે ને એ કે તારે ધોકો લઈ અને આગળ ઊભું રહેવાનું અને આગળ ઊભું રહી અને પછી એ દોવા બેહે ને એની ઘડી ધોકો મૂઠા ઉપર ધોકો મારવાનો. એ કે પેલા ક્યાંય ચમ ભાઈ તું ધોકા મારે છે એટલે તારે કહેવાનું કે આગળનો ભાગ મારો છે તે હું ગમે તે કરું, તમે તારો ચેડનો ભાગ છે તમારે જે કરવું એ કરો એવી રીતે કરવાનું કે તાણે કે આ તો કે તમારે બધી જવાબદારીઓ તમને આલી છે કે તાણે હવે એમ કરું એટલે કે હોય. બીજા દાડે પેલા ભાઈ તો દોવા ગયા એટલે પેલો ધોકો લઈને આગળ ઊભો હતો તે ધીપ ચડવા માંડ્યો, પેલી ભેંસ હતી કૂદવા માંડી. કિચમ ભાઈ આમ કરે છે એટલે કે તાણે મારા આગળનો ભાગ છે હું ગમે તે કરું કે તમારે શું તમારે પાછળનો ભાગ છે તમે સંભાળો. એટલે મને ખબર પડી કે મને કોકને ચડાયો છે એટલે એ પડી મેલ્યું. પછી પેલો ઓસાડ મોટી ચાદર હતી અને શિયાળાની ઠંડી હતી એટલે આખો દાડો બાપડો પેલો ગભા ગાલી દાડા એના આલેલી હતી કે ચાદર તે ગભા ગાલી અને બધા ફરે જાય. એ કે કિચમ ભાઈ કે અમારા ભાગમાં આવી છે તે આખે બધા લઈને ફર્યા જાય
અને હોજ પડે ને ઠંડી ચાલુ થાય ને એટલે પેલો ભાઈ કે લાવો ભાઈ ચાદર, એટલે એ ફર્સ્ટ ક્લાસ અસલ રૂપાળો ઓઢી અને ફર્સ્ટ ક્લાસ આરામથી હુરે. પેલા ટાઢે મરે અને આ રહ્યા એ આરામથી હુરે. એટલે પછી પેલા કીધું લે કે આખો દાડો તું સાડ લઈને ફરે છે અને આ રાતનો ચેમ તું ટાઢે મરે છે? એટલે કે રાતની મારા ભાઈના ભાગમાં આવી છે ને દાડે મારે. તે કે આયા તને છેતરી ગયો છે, તાણે કે હવે શું કરવું? એટલે કે હવે એક કોમ કરતું, આ ચાદર છે ને એ દાડો હાથમાં ને એક આખો દાડો તાર પહારાય પણ દાડો હાથમાં ને એક નસ ફરી પોણી અને પલાળી અને કમ્પ્લેટ કરી અને પછી લેવા આવે ને કે એ પલાળી આલ ભરી અને કે લ્યો. એટલે પેલી પલાળીને તૈયાર રાખી હતી તે પેલા લેવા આવ્યા એક આલી ખીચેમ પલાળી, પણ કે દાડે હું ગમે તે કરું મારી સાથે કે તમારે હવે લઈ જ આવીને જે કરવું એ કરો કે. એટલે વયોને ખબર પડી કે ખરેખર આ આવી રીતે આ કોકને સમજાયા છે હોય. સમજાય પણ પેલો પોતાનો ભાઈ છે એવું એ સમજતા નથી કે મારો ભાઈ છે ને મારા ભાઈ વચ્ચે હું દગો કરું છું. ભયો વચ્ચે કદી દગો ન કરવો. એટલે આ ભયો વચ્ચે દગો કર્યો અને પછી એના પછી બીજા જ દાડે બાજુમાં ભજન થતો હતો. તે ભજન થતો હતો તે આ ભાઈ હતા તે કે લાવો કારણ કે ભજનમાં જાઓ. તે ભજનમાં જઈને બેઠા હતા. ભજનમાં જઈને બેઠા એટલે સંતો ભક્તો બેઠા હતા અને પછી કે ભયોની વાત કોક આવી. ભયોનો સત્સંગ થતો હતો એટલે એને કીધું કે જો ભાઈ હોય પૂંઠે પગ દઈને આવ્યો હોય તો ભાઈ સુખમય ભાઈ ઊભો રહે, દુઃખમય ભાઈ ઊભો રહે અને જ્યાર સુધી જીવે તે મરે ત્યાર સુધી ભાઈ ભાઈનો થાય. અને જો ભાઈ ભાઈનો ના થાય ને તો એ ભાઈ ન કહેવાય, એ દુશ્મન કહેવાય. ભાઈ ભાઈનો ના થાય ને તો પછી બીજા કોઈનોય ના થાય, બીજાના ગમે તેના હગાવાલાનોય ન થાય. પોતાના ભાઈનો ન થાય એ બીજાનો થાય ને. આવું એ રહ્યા એ થોડું હોબળી ગયા. થોડું હોબળી ગયા એટલે એના મગજમાં ફિટ થઈ ગયું કે ખરેખર હું ભાઈનો ન થઉં તો પછી બીજોનો તો હું શું થવાનો છું. પણ ખરેખર હવે મારા ભાઈને આ મેં જે ભૂલ કરી છે એ હવે હું એ તો એને તો કોઈ માફી માગવાનું આવતું જ નહીં એના આગળ. પણ એમ કે હવે હું એના ઉપર સારું રાખું અને સારું રાખું હું એને. અને હવે એને કોઈ તકલીફ પડશે તો હું એના ભેગો ઊભો રહ્યો. એમ કરી અને એને સાથ સહકાર આલ્યો. સાથ સહકાર આલ્યો એમ કરતાં કરતાં એ ભાઈ નેના હતા ને મન બુદ્ધિના ઈઓને ભગવાને હારા દાડા આલ્યા ઈઓને ઘેરથી ને. અને એવા હતા એટલે કે હળો હવે મારા ભાઈને વસ્તાર આવશે એટલે હારા દાડા વતાયા. પછી ડિલિવરી છે નજીક આવવાથી એટલે એને એમ લાગ્યું કે હવે મારા ભાઈનાથી મારે કોઈ કરવું નથી અને 25 રૂપિયાનો ખર્ચો કરવો છે તો હું કર્યો. હવે મારો ભાઈ છે કે એવું એના દિલથી થઈ ગયું. જે પેલા ભજનમાં બે શબ્દો હોભળ્યા ને એટલે એના મગજમાં ફિટ થઈ ગયા કે ખરેખર મારો ભાઈ તો મારો ભાઈ જ છે. એટલે એને મગજમાં ફિટ થઈ ગયા એટલે એને ડાયરેક્ટ જ પછી એના મનથી એને એમ થયું કે મારા બહેરાને ડિલિવરી આવશે ને તો ખર્ચો બધો હું કર્યો. અને પેલો ભાઈ મન બુદ્ધિના હતા એટલે ધંધામાં મોડા હતા. ધંધામાં એટલે શેર લાવે ને શેર ખાતા હતા એવી પરિસ્થિતિ હતી. અને પેલા ભાઈ હતા એ ચાલાક હતા અને ધંધોય સારો કરતા હતા. એના ઘેરથી ચાલાક હતો અને ધંધા પોણીમાં બધી રીતે એને એકડે ઠાઠ હતું. એમ કરતાં કરતાં પછી આ ડિલિવરીનો નજીક આવવા થયું. ડિલિવરી નજીક આવવા થયું એટલે એ ભાઈના પાસે એક બળદિયું લાઈન રાખ્યું હતું. એને એ બળદિયો રાખ્યું હતું તે હવે એને બહેરે કીધું કે તાણા આપણે મારે હું હાજી નથી તે લાવો તાણા આ બળદિયું છે તે તમે ના હોય તો વેચો પડું ત્યાં આપણે કોમ આવશે ને કે પૈસા ચોથી લાવશો આપણે. એટલે આવું નક્કી કરી અને એ ભાઈ હતા તે કોઈને કહેવાય અને ભાઈને પેલા મોટાને પેલો સમજણો થયો હતો ને બધું રાખતો હતો એ નહીં હોય એને કીધું ને બળદિયો હતું તે લેતા કરીને દોરી અને સીધા જા વેચવા નીકળ્યા પરા. એટલે બળદિયું લઈને વેચવા નીકળ્યા કે હેડ કરતાં આગળ જંગલ આવતું હતું ને જંગલમાં લૂંટારા એટલે ચોર રહેતા હતા. એક ડોહો હતા ને અને 3 છોકરા હતા. તે 3 છોકરા અને ડોહો એ રહેતા અને અંબાજી જેવું ધોમ હતું આગળ એટલે એ રસ્તામાં જ રહેતા. એટલે જે આવતો જાતો હતા ને એને આ લૂંટી લેતા અને લૂંટી અને એની રહેતા અને આવું ભરણ પોષણ કરતા હતા. એમ કરતાં પછી આ બળદીઓ લઈને થઈને હેડ્યો. બળદીઓ લઈને થઈને હેડ્યો કે પેલા ભાળી જાય એટલે આખી કોક આવ્યો. પછી એને બોલાયો કે ઓય આય ભાઈ કે ચો જોઈ છે એ કે બળદીઓ વેચવા જોઈએ કે ચમ વેચવો છે એટલે કે મારે મારા ઘેરથી હાજી નથી ડિલિવરી આપવાની છે તે કે પૈસો એક છે ને એટલે કે આ બળદીઓ વેચાય તો 25 રૂપિયા આવે તો મારે આ દવાખાનામાં કોમ આવે એને ખવડાવવા પીવડાવે જોવે કે બરાબર છે તાણે. તો કે તાણે એક કોમ કરે
પર કે બળદીઓ બોજે પરો તું તે એને તો બળદીઓ બોલ્યો કે હળો મારે તો ગ્રાહક કે કેટલા પૈસા લેવા છે એટલે કે મારે 400 રૂપિયા લેવા બળદિયાના વધારે લેવા નથી કે બોજ પરો તને તે બોધ્યો બોધીને કે લાવો તને પૈસા એટલે પૈસા માગવા જો એટલે બાપડાને 2-3 જણા ફરી વળ્યા કર તે જબરજસ્ત એને તો માર્યો ને કે આ બોને જો કદી હોય આવ્યો છે ને તો હલદે તું જીવતો તો હોયથી જોઈ જ નહીં કે પણ તું હવેથી રવાના થઈ જા જતો હોયથી જતો રહે ને તને પટાઈ નાખશું હોય તો બાપડો લાચાર થઈ અને ઘેર જઈ અને ડુસકો મેલીને રોવા બેઠો એટલે ઘેરથી કીધું કે તને બળદીઓ લઈને તમે જતા ને વચ્ચે રોવો છો શું છે તે શું કર્યું એટલે પછી રોતા હતા. અને પછી પેલો એનો મોટો ભાઈ હતો એ આવ્યો કે ભાઈ ચો જ્યો તો તું આ દેખાતો નહોતો કે પેલો ઢુસકો મેલ્યો પરો ઢુસકો મેલ્યો ને રોતો હતો એટલે પેલા કીધું કે ભાઈ રોવે છે ચમ છે શિવોમાં એટલે કે ભાઈ આવી રીતે છે ને અમુક જગ્યાએ હું જ્યો તો અને 2-3 જણા 4 જણા રહે છે સાપરું બોધીને ત્યાં વયો ને મારો બળદીઓ હતો તે લઈ લીધો અને મને માર્યો અને મારીને મને કાઢી મેલ્યો એટલે કે ચેચો હશે કે તું હેડ મને બતાય એટલે પેલો તો ચાલાક હતો તે પેલાને હાથી જો બતાવ્યું કે ઉપર ચેટલા રહેશે કે પેલું હું સાપરું દેખાય નહીં રહેશે કે આ રસ્તા ઉપર જ કે બરાબર કે હારું કીતાણ હેડે વગેરે એટલેથી વચમાંથી ફેર પાછા વળ્યા કે હેડ ઘેર હવે એ ઘેર જતા રહ્યા પેલો ચાલાક હતો એને શું કર્યું એના પોતાના બહેરાનો લુગડો લીધો ચણીઓ લીધો હાડી લીધી પોલકું લીધું બંગડીઓ લીધી બધું કમ્પ્લીટ કરી અને ઠેલીમાં ભરીને સીધો જતો હોદના 4-5 વાગ્યા હશે અને પછીથી નીકળ્યો ની જાતા અંધારું થઈ જવા થયું એટલે થોડો શેટે રહેતા કે જાળામાં એનો લુગડો ત્યાં કાઢી બેઠો મેલ્યો અને પેલો બહેરાનો લુગડો પહેરતા કે આટલા ઘૂમટો કાઢી અને એ તો ઢુસકો મેલીને રોવા બેઠો એટલે પેલા હોભળી ગયા કે હવે કોઈક બહેરું રોવે છે એટલે કે જાજુ લે કોણ છે કે એટલે પેલા એ 2 જણા ગયા કે ઉભા કોઈક બહેરું રોવે છે એટલે પેલા બહેરું રોવે છે કે પેલાને પૂછ્યું પેલે કે તું કોણ છે અને ચમ રોવે છે શું છે અને કોણ છે તું એટલે કે મને મારા આદમીને કાઢી મેલી છે તે કે તું વળતી હોય મને મોઢું બતાવવા આવજે મત તે કે હવે આ દુનિયામાં મારા મા બાપા નથી કે મારે કોઈ છે ને મારે ચેડમોર કોઈ છે ને તે હવે હું ચો જ જવું તાણે તો પેલા તો હતા એ એમણેમાં જ હતા અને મને ખડો કે લાવીએ રહી તાણે રોટલા તો કરીને ખવડાવશે તે કે કોઈ ના હોય ને તો કે હેડી અમારે અહીં તારું તે તું તારે અહીં આવી રહી તે તું અમને રોધી ખવડાવજે એ કે સારું તાણે ત્યાં રોધી ખવડાવવા પેલો ઘૂમટો કાઢેલો રાખ્યો એટલે પેલા કે આ ઘૂમટો કાઢેલો છે એમ રાખે છે કે મારે વરત છે કે પર પુરુષનું મોઢું જોવાનું નથી 100 મહિનો સુધી તે 100 મહિનો સુધી તો મારો ઘૂમટો રહે જ હું તમને રોધીને ખવડાવ્યો બધું કર્યું પણ 100 મહિનો સુધી કોઈ મારું નામ લેતા ને એટલે કે સારું કે 100 મહિના તો કાલ પૂરા થઈ જાય પછી પેલો એક છોકરો ચાલાક હતો એને કેમ કરે આપણા તૈણે છો પણ તૈણેમાં એકોને બહેરું છે ને ત્યારે લાવો પેલાના ચાલાક છે કે તે એ રહ્યો એ કહેતા મને હું મારે ઘરમાં રાખ્યો ભરી એટલે કે સારું તાણે તે તો મોય રે કે તું તારે મોય રોધીને કમ્પ્લીટ કરીને મને હાલવાનું તારે વસ્તુ જે જોવે એ મને કહેજે તે અમે લાવી આલશો તે તો ઘરમાં રહેવા માંડ્યું એમ કરતાં પછી પેલા 2 જણા હતા ને બીજા અહીંયાને આગું ઓઢેલુંનો ઇશારો કરીને બોલાવે કે શું છે કે મારે હાડી ફર્સ્ટ ક્લાસ લાવવી છે અરે કે પૈસા ઘણાય છે અમે તો કે ચોરીઓ કરીને કે લૂંટીને કે ઘણું ભેગું કરેલું પડ્યું છે કે તે બોલ શું જોવે છે તારે એટલે પેલા ડોહાએ કીધું અલ્યા ભાઈ કીતાણી એ જે કહે ને એ લાવી આલો તમે હા તે કે બાપા અમે લાવી આલીએ ને કીચો ના પાડીએ છે કે શું જોવે છે કે મારે હાડી જોવે છે તે કીચો મળશે તાણે એટલે કે તો અમદાવાદ જવું પડશે અમદાવાદ સિવાય હાડી મળે ને સારું કીતાણ હું હાલ જઉં કે પૈસા લઈને તે પેલા એક હતા તે પૈસા લેતા કે અને હાડી લેવા જતા રહ્યા પેલા બીજા હતા ઈયોને બોલાયા કે હોય આવો કે એ તો હાડી લાવશે પણ તમે મારા બદલે શું લાવશો કે ક્યારે તમે કોઈ કી તો કે મારે તો જોજરો પહેરવો છે કે તે જોજરો કે પહેરવો છે તે એ ચો મળશે કે તે તો એ તો કે હોય તો ચો ઢુકડા તો ચો મળે ને પણ મોટી કોઈ સિટી હોય ને મોટું શહેર હોય ને એ કોઈક હોનીની દુકાન હોય ને એ તમે પૂછજો તે કે જોજરો મળશે તો મને જોજરો એટલો લાવી આલો તો મારે જોજરો પહેરવો છે કે સારું હેડો હું આ જોજરો લેવા જાઉં તે પેલા હાડી લેવા જા
પેલા જોજરો લેવા ગયા અને પેલા બીજા હતા ઈયોને કીધું કે તાણ તમે મારા માટે શું લાવશો કે મારા માટે ફર્સ્ટ ક્લાસ કે હારો લુગડો કે ફર્સ્ટ ક્લાસ એક જોડી લેતા હોરો કે હારો એટલે કે સારું તાણે કે હાડો હું જ જવું કે બજારમાં ત્યાં ત્રણે જણા બજારમાં બધા હોની જગ્યાએ પૈસા લઈ અને લેવા જતા રહ્યા એટલે પેલા ડોહો એકલા બેઠા હતા એટલે ભટ દે ને પેલા તો આમ આટલા ઓમ કરીને આમ ઘૂમટો કાઢેલો હતો કે તે ઓમ કરીને ઉઘાડીને આમ હાલનો હેઠો નોખ્યો હેઠો નોખતા કર અને હાલનો બોધ્યો પરો કેળી બોધતા કન ધોકો લેતા કન ડોહાના તો દે પગોમોન આથીન માથામાં જોઈ મારીને પૂરા લોડે કરી નાખ્યો ડોહાને તો બાપો પણ ભાઈ શું ઓમ કરીને આ જોવા માંડ્યો મને મત માર તારે શું મને કે મારા ભાઈનો બળદિયો તમે લઈને વેચો તો પરો કે વય તો વેચો પણ કે બળદિયો તો વેચો પણ આ પૈસા પડ્યા ને આ દાગીના પડ્યા જેટલું તારે જોવો એટલું લઈ જા પણ મને બાપજી મારી મત એમ કરતા કન પાછો બરોબરનો માર્યો અને પાછો દાગીના મારી કે મારા ભાઈના પાસેથી બળદિયો કેટલામાં લીધો હતો કે 400 રૂપિયામાં મેં કીધું હતું પણ પૈસા આલ્યા અંતર એને મારીને મારા છોકરે કાઢી મેલ્યો હતો તો પછી તાણે કે હવે જુઓ આ 400 રૂપિયા છે તે 400 રૂપિયામાં લીધા છે ને તે આ 200 રૂપિયા હું લઈ જાઉં છું 400માં મારો બળદ હતો મારે કોઈનો ખોટો પૈસો લેવો નથી પણ આ 400માં મારા ભાઈને બળદ તમને આલ્યો હતો તે એમાંથી આ 200 રૂપિયા લઈ જાઉં છું 200 રૂપિયા બાચી રહ્યા તે અમુક દાડે અમુક તારીખી અને આટલા વાજે હું લેવા આવ્યો તે ફેર તૈયાર રાખજો કે સારું બાપજી સારું જો કે એમ કરતાં કન પેલો તો 200 રૂપિયા લેતા કે અને સીધો જ હેડ્યો પડો અને જો એની જાતા કન પેલા આગળ જઈને એનો લુકડો હતો એ બધો બહેરાનો લુકડો હતો ને એ બધા ઠેલીમાં ઘાલ્યો પડો આઘરો પાઘરો બાજુ ઠેલીમાં ઘાલી અને પછી એનો લુકડો હતો એ પહેરી અને પેલા 200 રૂપિયા લઈ અને સીધો ઘેર જઈને પેલા એના ભાઈને આલ્યા કે લે ભાઈ આ 200 રૂપિયા કે પેલા બળદિયાવાળો હું જોતો તે એને કીધું કે 200 રૂપિયા લઈ જાઓ અને 200 રૂપિયા બાચી છે તે વળી થોડા દાડો ચેડી આપજો તે હું આલ્યો તમને એમ કરીને કે હું આ 200 રૂપિયા લાવ્યો છું કિલો તે 200 રૂપિયા એ પેલા ભાઈને આલ્યા અને થોડા દાડા થયા એટલે અમુક દાડો ને અમુક તારીખ ને એમ કીધું હતું એ દાડે કે હવે જાઓ પેલા છોકરા ગયા હતા ને પેલા તો હાડી લઈને આવ્યા પેલા તો જોડી લુગડો લઈને આવ્યા અને પેલા હતા જોજરોય લઈને આવ્યા કે બાપા આઈ બાયડી કી તાણે છો જઈ એટલે પેલા ડોહો કી અરે કે નોમ મેલો એનું એ તો બાયડી નથી કે એ તો આદમી હતો અને જે પેલો તમે બળદિયો લીધો હતો ને એનો ભાઈ હતો તે મને તો માર્યો છે મને વધા જુદા કરે મને દવાખાના ભેગો કરો મને કોક થાય છે મને આ પગોમાં માર્યું છે મને ઓય માર્યું છે મને માથામાં માર્યું છે કારણ કે હવે કીચો લઈને જાઓ કે એટલે થોડા દાડા થયા ને એટલે પેલે ઘેર જાતા કે તરત જ પેલો ડૉક્ટર એના ગામમાં ડૉક્ટર હતો એ ડૉક્ટરના પાસે જા કે સાહેબ એક ફોર્મ કરશો કે એ કે શું એટલે કે આ તમારું પેલું આ કોનોમાં ઘાલીને કે આમ તપાસવાનું છે એ રહ્યું કે મને હાલશો અને તમારી સુટકેસ મને હાલશો કે એટલે કે લઈ જાઓ કે એક જ દાડા પૂરતી કી જોવા છે ખાલી ના તે કે લઈ જાઓ અને થોડી ઘણી કોઈ ગોળીઓ બીજી હોય તો એ કે હાલજો હા કે લઈ જાઓ કે તમારા માટે કે તમે સંબંધી છો ને તમને ના પડાય કે તો એ તો લઈ ઘેર આવી અને અસલ રૂપાળો પેન્ટ બુશર્ટ પહેરતા અને શર્ટિંગ કર્યું ચશ્મા પહેર્યા બધું કમ્પ્લીટ કરી અને સીધા જ પર પહોંચ્યા કે શેટર રહીને પાછા ચશ્મા બસમાં પહેરી અને એ થઈને હેડ્યા એટલે કે પેલો ગળા વળગાડેલું છે કે ડૉક્ટર નથી કે એટલે કે વો લાગે તો સહી લાલ્યા તાણ કે બાપાને કે આ કહીને રાડ્યો પાડે છે કે લાવજો કે દવા કરાવીએ તાણ બોલાવીએ એટલે કે તમે કોણ છો એટલે ભાઈ કે હું ડૉક્ટર છું કે મારે આ ગામમાં બાજુમાં કે ત્યાં ડિલિવરીનો કેસ છે અર્જન્ટમાં છે એટલે મારે ત્યાં જવાનું છે કે તો કે સાહેબ એક કામ કરો ભલા થઈને મારા બાપાને થોડી તકલીફ છે તે ભલા થઈને સાહેબ આવો ને જે તમારે પૈસા લેવા છે એ પૈસા અમે આલશો અને તમે આવીને એટલી દવા કરો ને પણ કે મારે ટાઈમ નથી કે સાહેબ થોડો ટાઈમ લો કે લ્યો હડો તાણે હડો કે હવે હડો ડોહો તો મારેલા હતા કે તે હુર્યા હતા એટલે પેલા એને જ્યાં ધોકા માર્યા હતા ને એ તો પેલાને ખબર હતી કે મેં ચોચો માર્યા છે એટલે એને પછી જ્યાં માર્યા હતા ને એ આમ દબાવવા માંડ્યો ઓમ હા ઓય માર્યું છે હા સાહેબ મત દબાવજો એ ઓય માર્યા હતા અરે સાહેબ હોય ને દુખા
પછી હોય ચેડી આ હોય હા અરે સાહેબ એ તો કી બે ત્રણ ધોકા મારે અહીંયા દુખાશે કી અહીંયા મત મારજો મને અરે મત અડજો કે મને તકલીફ થાય છે જબર તકલીફ થાય છે તો ભાઈ કીતાણ હવે હડો એક કોમ કરો કે લ્યો કે હું દવા લખું છું કે તમે એક ભાઈ તો હાલ કી જાજો હું દવા પાઈને જ પછી કી જાઉં તો કે આ દવા તમે જઈ અને જો મેડિકલમાંથી જઈને લેતા આવો એટલે ગોમથી તે એટલાથી તે લગભગ આપણે અહીંથી પાલનપુર જઈએ ને એટલું સેટું હતું એટલે કે તમે ફટાફટ ગાડીમાં બેસી કે ગમે તેમાં બેસીને પણ એ દવા લાવીને તમે આવો રા એટલે એક તો દવા લેવા લસીને આલી હતી જ્યાં પછી પેલા બે રહ્યા કે બે નહીં રહ્યા તે કે એક કોમ કરો ભાઈ તમે દૂધ લાવવું પડશે કે દૂધ છે તમારે એ કે ના દૂધ તો નથી અમારે તો કે તાણે દૂધ લાવવું પડશે ને દૂધમાં દવા પાવાની છે કે તો કીતાણ તો હોયથી તો ગોમ તો કાશું 2 કિલોમીટર સેટું છે કે તો કીતાણ તમે દૂધ લેતા હો તાણ દૂધ તો લાવવું જ પડશે તે એ દૂધ લેવા ગયા પછી પેલો બીજો હતો ને એને શું કીધું કે હોય માલિશ કરવા માટે પેલી દાથરા હૂંઠ આવે છે ને એ રીએ કે થોડી લગાવવી પડશે હોય માલિશ કરવા માટે તે એ લાવવી પડશે તો કે સાહેબ તાણે હળો હું એ લેતા આવું કે તે પેલા હતા તે એ લેવા ગયા એટલે ત્રણ છોકરા 3 જગ્યાએ જતા રહ્યા એના ચેડી પછી પેલો હતો ને એને ફટ દેન ચશ્મા કાઢીને આમ કરીને કે કાકા ચમ છો કે અને પેલાને ચૂક હા તો પેલા માર્યો તો એનો એ જ છે ફેરે પેલા તો ફરી વળ્યો કે તે લાતે જબ્બર માર્યો બાપજી મત મારો ને આ જેટલા પૈસા છે એટલા બધા લઈ જાઓ પણ હવે મત આવજો હોય અને આ બધા પૈસા લઈ જાઓ કે ના આ 200 રૂપિયા હું પહેલાં લઈ ગયો હતો બરાબર અને આ વળી ફેર આ 100 રૂપિયા હું લઈ જાઉં છું હવે 100 રૂપિયા બાચી રહ્યા તે અમુક દાડે અમુક તારીખે ને આટલા વાગે ફેર હું આવ્યો આ પૈસા 100 રૂપિયા લેવા બદલે અરે બાપજી કે લઈ જાઓ ને હાલ હવે મત આવજો ને તમારે જે જોવે એ લઈ જાઓ બધું જેટલું એ પડ્યું છે દાગીના છે ને બધું છે ના કે એમ નથી લેવું કે હું અમુક દાડે અમુક તારીખે અને આટલા વાગે હું આવ્યો અને હું લઈ જાયું એમ કરીને પેલો તો 100 રૂપિયા લેતે અને ફેર જતો રહ્યો એના પછી પેલા એના છોકરા પેલા દાતરા હૂંઠી લઈને આવ્યા ને પેલા દૂધ લઈને આવ્યા ને પેલા બધું દવાનું ચો લસી લીધી દવા એ તો ખાલી એમણે લીટો કરેલો હતો તે કે આ તો દવા તો ચોય મળી નહીં કે પેલા કે આ દૂધ તો હું લાવ્યો પેલા કે આ દાતરા હૂંઠી લાવ્યો કે બાપો જશે પછી બાપાને પાસે કે બાપા સાહેબ ચો જા અલ્યા કે એ તો સાહેબ નતો એ તો કે પેલો હતો પેલો મને માર્યો હતો એ રોયો હતો કે એ રોયો હતો હા માવડો કે જબરું કરી ગયો તાણે કે હવે શું કરશો હવે તો તાણે કે હવે એક કોમ કરો કે હવે તો કે હલદા તો કે ડૉક્ટર આવે કે જોણે બહેરું આવે જે આવે એને પછી પાડવાનો જ વ્યવહાર કરો કે હવે એ કર્યા સિવાય છૂટકો નથી કે એને કીધું છે ને કે આટલા વાગ્યે ને આટલા દાડે હું આવ્યો તે ફેર એ આવશે જ તે હલદા તો જે આવે ને એને પાડવાની જ કરો એને પાડો જ કે હલદા તો એમ બધું નક્કી કરીને એને તો ધોકાન ભોકાન બધા તૈયાર કર્યા પરા અને ધોકા તૈયાર કરી અને બધા બેઠેલા એમ કરતાં એ તો બધું તૈયારીઓ રાશી કીધું છે ને તે આવશે તો ખરો 2-4 દાડોમાં પેલો તો ઘેર જ્યો અને ઘેર જઈ અને એને તો એક પોલીસવાળા હતા એના સંબંધી જ હતા એ એના સંબંધીના ઘેર જ્યાં અને કે હા ભાઈ કે આવો રાખી તમે છે મારે ઘણા દાડે કે ભાઈ આવ્યા એટલે ભાઈ કે મારે થોડું કોમ પડ્યું હતું તે આવ્યો તો કે આ તમારી વર્ધી છે ને તમારો લુગડો એ રહ્યો એ મને ના આલો ના તમારે ઘોડી રાખો છો તે ઘોડી મને ના આલો મારે થોડું બહાર જવું છે તે પણ કે ભાઈ આ તો વર્ધી છે આ તો સરકારી વર્ધી કહેવાય એટલે કોઈને હલવરાય તો નહીં કાલ ઉઠીને કોઈ થાય તો એ જવાબદારી બધી મારી આવે છે એટલે પણ તમારું કોમ શું હતું એમ કહો કે ના હોય તો કે હું હાથી આવું પણ કે તમે હાથી આવો તો મારે હોના જેવું કે કારણ તમે હેડો મારા હાથી ત્યાં આપણે 2 જણા જઈને આવીએ આવો હો કારણ કે એમાં તો શું આ મોટી વાત છે કે લ્યો હડો કે તમે મારું ઘણું યાર રાખો છો અને તમે મારા ઘર જેવા છો મારા ભાઈ જેવા છો મારો સંબંધ રાખો છો તો પછી મને આપવામાં શું વધો છે લ્યો હેડો તાણકી તે 2 જણા એથી તૈયાર થઈ અને નીકળ્યા પેલા પોલીસનો કપડો બપડો પહેરી પોલીસવાળા હતા એને પોલીસનો કપડો પહેર્યો અને પહેરીને પેલોના હાથી હેડ્યા એટલે કે તાણે હેડો ઘોડી ઉપર કે બેસી જો એટલે પેલા પોલીસવાળા હતા એ ઘોડી હાંકતા હતા હાંકતા હતા આમ અને એ પેલા ચેડી બેઠા કે બધે સીધા આમ થઈને લઈ લો એટલે ઘોડી થઈને લઈ લે એટલે એનું જ્યાં પેલું છાપરું રહેતા હતા અને જ્યાં પેલું રહેતા હતા ને રહેઠાણીઓનું હતું એનાથી થોડા શેટે દૂર રહી
અને બસ કે આટલે કે ઊભા રહેજો કે એટલે ઊભા રહ્યા કે મને ઉતરવા દો. એટલે ઈયોને ઉતાર્યા પરા. ઈયોને ઉતાર્યા અને પછી કે હવે શું કરવાનું છે, એટલે કે હવે તમે તારે ખાલી ઓમ થઈને પરા પેલો સાપરો દેખો ને સાપરો આગળ થઈને ઓમ ઓટો મારી અને તમે તારે કે ઘેર આવો રા. હમણાં આ બાજુ હું પરા આગળ ઊભો છું. તે પણ કીચમ એનું કારણ, અલ્યા ભાઈ કે તમે તારા આવો ને ભાઈ આટલું કરવું છે, એટલે કે આટલા બદલા મને આટલા શેઠ પેલો ફેરવ્યો એ કે હોય થોડું કોમ હતું એટલે, પણ કોમ કે કોઈ થાય એમ છે નહીં, એટલે હું કીધું કે તમે તારા થઈને આવો રા, હું જઉં છું ઘેર. સારું કે હેડો તાણે હું જઉં છું. એટલે એમ કરીને પેલા પોલીસવાળા પેલો તો પર ઉતરી ગયો અને પેલા પોલીસવાળા હતા ને એ રહ્યા એ ઘોડીની લગામ લેતા કે ખણેંગ 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 ઘોડી કરતા કે અને પેલાના સાપરા આગળ થઈને નીકળવાનું કર્યું કે પેલા બાળી ગયા. એ કી આવ્યો લ્યા આવ્યો તે પેલા ધોકા લેતા કે પછી પેલા આગળ થઈને નીકળ્યા એના ચેડી પેલા ધોકા લઈને તણ સગ ધોકા જવા દી, સગ ધોકા જવા દી. અને પેલા પોલીસવાળાને કે હા હા આ તો મરી ગયા, આ તો મરી ગયા કે. તે પેલા તો ઘોડી એવી દોડાઈ અને પેલા જેટલાય સુધી વાહનો હજ્યા પણ ઘોડી તો વધારે દોડે એટલે એ તો ને એટલા સુધી દોડી ગઈ કે પછી અશ્કરે ફાં થઈ ગયા, થાચી ગયા અને પછી પાછા વળતા એ તો એ ઘોડીના વહાન આઠા. અને પેલો હતો ને પેલો ભાઈ એ રહ્યો જો ઉતરી ગયો હતો એ રહ્યો એ સીધો પેલા ઘોડી વહા દોડ્યા ને એ ગયા અને પેલો હતો એ સીધો પેલા કાકાના પાસે ગયો. કાકો હર્યા કે કાકા ઉઠો હું આવી ગયો છું. હા હા કી. અને તાણા પેલા 3 જણા કે મારા છોકરા કી આ પેલાના હજ્યા છે એ તાણે કી કોણ એ કી શીખર બીજો કોઈ કહે છે હું તો હજી હવે આવું છું કી. ઉઠો 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 કે એમ કહીને લાતો 2-4 મારી. અરે બાપજી મત કે મારો કે મને માર્યો છે એટલો તો મને દુખાવો થાય છે, પણ મને મારો મત અને તમારે જે જોવે એ લઈ જાઓ. કે ચો પડ્યું છે બધું એક કી જોવાય દાગીના પડ્યા છે અને આ રૂપિયા પડ્યા, તમારે જેટલું જોવે એટલું લઈ જાઓ. કે સુટકેસ છે કોઈ લેવા બદલે એ કે ઉવા પેલી પડી એ સુટકેસ ખોલી અને મેં જેટલા પૈસા લેવા હતા એટલા પૈસા લીધા, દાગીના લેવા હતા એટલા દાગીના લીધા અને બધું લઈ અને કી બસ તાણે હવે ટાટા કી અને હું જઉં છું હવે કી. એમ કરી અને એ રહ્યો એ પાછા વળીને એ રહ્યો એ જતો રહ્યો અને પેલા પોલીસવાળા હતા એના વખત ફાંફું થઈ અને પેલા હતા લોથપોથ થઈ અને પાછા વળીને ઘેરાયા કે બાપા આજ તો કી પેલાને તો એની જિંદગી રહે ને તારજો કી હોય હેડે નહીં કે કોઈને કહે નહીં કે તમે અહીં જાજો. એ કે તમે સોનારો એ તો બીજો હતો તાણે આ એ તો હોયથી કે સંભાળો શું લઈ ગયો છે કે મેં તો કીધું કે આ પડી તે જે લઈ જાવ હોય લઈ જા. હા કે આવું કર્યું અને લઈ ગયો કે તાણે લઈ ગયો એટલે આવું છે બધું. અને પછી પેલા ભાઈ જ્યાં ઘેર અને ઘેર જઈને દાગીના પૈસા બધું હતા ને એ બધા એને ભાઈને પેલા બળદિયાના આવ્યા હતા કે તે કે લે ભાઈ આ પૈસા બધા હું આલું છું તને, તે તું તારે ખા પી અને મજા કર. અને પછી એમ કરીને પેલા પોલીસવાળાને ઘેર પેલા ઘેર જ્યાં એટલે પેલા પોલીસવાળા જાતે ચોપામાં બોલવા માંડ્યા, એટલે શું યાર તું આવો સંબંધ રખાય, આવા સંબંધ નહીં કરે. અલ્યા મને મારી નોખત પેલાના મને અહીં ચો, એટલે પણ મને ચો ખબર હતી કે અરે આવું કરશી કે મને ચો ખબર હતી હું મોકલ્યા તમને, પણ મને તો ખબર નથી કે તમે એમ કરીને આવશો રા, પણ મને ખબર નથી કે પેલા તમને મારવા આવશે. અરે કે શું આ તો સારું હતું ત્યાં મારી ઘોડી હારી હતી ને મારી ઘોડી વન મને બચાવે નકા મને તો એની પૂરો કરી નોખોત કે એવું હતું. હડો હવે શાંતિ રાખો કે હવે હડો કે આપણે ચોક હારે હોટલમાં જઈએ, નાસ્તો કરીએ અને ખાઈએ પીએ ને મજા કરીએ કે શાંતિ રાખો ને. તો હોય કે એવું તો થાય કે મને ચો ખબર હતી નકા કે હું લઈએ ને જોત તમને. એમ કરી અને એને ઠાળા પાડ્યા અને ઠાળા પાડી અને પછી એના ભાઈને પેલું હતું એ બધું એને આલી દીધું. એટલે હવે આવું છે કે કોક શેરનામાં તો હવા શેર હોય ને હોય એટલે આવું બને છે. એટલે કોઈ ભાઈનો હોય ને ભાઈનો થાય અને જે હોય જેનું હોય એનું થાય. બોલો સદગુરુ દેવ કી જય.